जनता लईने बैठी छे आस शुं हशे 2021 बजेटमां खास। नमस्कार, હું છું હિના। કોરોના મહામારીમાં આ બજેટમાં સૌથી વધારે ફોકસ હેલ્થ સેક્ટર રહેશે। હેલ્થ સેક્ટરને બૂસ્ટ કરવા માટે કેવા પ્રયત્નો રહેશે ફાઇનાન્સ મિનિસ્ટરના, અને સાથે જ જો કે નિર્મલા સીતારામન અત્યાર સુધી તો બજેટ બનાવી ચૂક્યા હશે, પરંતુ પેન્ડેમિક વચ્ચે આ પહેલીવાર જે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે સરકાર માટે ચોક્કસ પડકાર છે, કારણ કે જે મહામારીમાંથી અત્યારે આપણે પસાર થઈ રહ્યા છીએ, ભારત દેશ પસાર થઈ રહ્યો છે, ત્યારે સરકાર તરફથી આ બજેટમાં કેવા પ્રયત્નો કરવામાં આવશે, કેવા નિર્ણયો કરવામાં આવશે, અને સાથે જ શું કરવું, કયા સ્ટેપ્સ લેવા, તે પણ એક મુખ્ય પડકાર રહેશે। પરંતુ જે બજેટ રજૂ થવાનું છે, કેવું બજેટ અત્યાર સુધી હેલ્થ સેક્ટરને મળ્યું છે, અને આગામી સમયમાં જે બજેટ હવે રજૂ થવાનું છે ત્યારે કોરોના મહામારીના કારણે હવે આ બજેટમાં શું હોવું જોઈએ, અને સરકાર તરફથી જે બજેટ રજૂ કરવામાં આવશે ત્યાં કઈ ખામી રહેશે, પરંતુ અત્યાર સુધી જે બજેટ સરકાર તરફથી રજૂ થયું છે તેમાં કઈ ખામીઓ છે, અને સરકાર તરફથી અત્યાર સુધીના બજેટમાં શું નવું લોકોને મળ્યું છે, આ તમામ વાત ઉપર ચર્ચા કરવા આપણી સાથે સ્પેશિયલ ડોક્ટરની પેનલ જોડાઈ છે, તેમની સાથે ચર્ચા કરીશું। તો આપણી સાથે જોડાયા છે ડોક્ટર માલવડકર સાહેબ, આપનું સ્વાગત છે અમારી આ વિશેષ રજૂઆતમાં। સર, પહેલા તો એ જ પૂછવા માંગીશ કે એક હેલ્થ મિનિસ્ટર કહો કે ફાઇનાન્સ મિનિસ્ટર કહો, આપના મતે કેવું બજેટ હોવું જોઈએ હેલ્થ સેક્ટરને લઈને, અને જો તમે ફાઇનાન્સ મિનિસ્ટર હો તો એક કઈ પ્રકારનું તમારું બજેટ રહેશે? આ વખતનું બજેટ જાહેર આરોગ્ય માટે ખાસ અગત્યનું છે, કારણ કે છેલ્લા લગભગ 10 થી 12 મહિના સુધી આપણે કોરોના સાથે જંગ કરી રહ્યા છીએ। ફક્ત ભારત નહીં, આખું વિશ્વ કોરોના સાથે જંગ કરી રહ્યું છે। એટલે આ બજેટમાં સૌથી વધારે અગત્યનું, આવું ફરી પેન્ડેમિક આવે તો એને માટે આપણે સુસજ્જ હોઈએ એ માટેની પ્રિવેન્ટિવ, એટલે રોગની રોકથામ કરવા માટેની જે આપણી વ્યવસ્થા છે, પબ્લિક હેલ્થની, મેડિકલ ઓફિસર્સ, નર્સિસ, એ બધાની આખી તૈયારી એમાં જરૂરથી કરવાની જોગવાઈ કરવી જોઈએ। આપણે ત્યાં બ્રિટિશરોએ જે પબ્લિક હેલ્થ એક્ટ 1897માં મૂકીને ગયા, એ પણ હજુ આપણે ચાલુ રાખ્યો છે, આપણે બદલ્યો નથી। એટલે એ આપણે વિચારવું જોઈએ કે આખી આપણી પબ્લિક હેલ્થની સિસ્ટમ સુદૃઢ થાય એ માટે ફાઇનાન્શિયલ પ્રોવિઝન અને હ્યુમન રિસોર્સ, ડૉક્ટરો, નર્સો, પબ્લિક હેલ્થ ઓફિસર, આપણે જોયું કે આપણે બીજા દેશોના સ્ટેટિસ્ટિકલ અંદાજ, મોડેલિંગ ઉપર આધાર રાખવો પડ્યો। આપણે આવું જ મોડેલિંગનું એક આખું તંત્ર ઊભું કરવું પડશે કે જુદા જુદા ડિઝીઝનું મોડેલિંગ આપણા દેશને અનુરૂપ આપણે કરી શકીએ, નહીં કે ઇમ્પિરિયલ કોલેજ કે બીજા કોઈએ મોડેલિંગ કરીને આપણે જે રીતે ગભરાઈ ગયા કે આટલા બધા મૃત્યુ થશે, તો આપણે આપણી એવી પણ શક્તિ કે એપિડેમિકને આપણે પ્રેડિક્ટ કરી શકીએ, એપિડેમિકને આપણે પ્રિવેન્ટ કરી શકીએ, અને જ્યારે આવે એ સુનામીના મોજાની જેમ આવે છે તો એને આપણે ડીલ કરી શકીએ। તો એ આપણે શક્તિ ઊભી કરવાની જરૂર છે। એને માટે આપણે પબ્લિક હેલ્થના ઓફિસર્સની આખી એક કેડર ઊભી કરવી જોઈએ। જેમ બ્રિટિશરો ગયા પછી આપણે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ કેડર ઊભી કરી, ઇન્ડિયન ફોરેન સર્વિસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, એવી રીતે ઇન્ડિયન પબ્લિક હેલ્થ કેડર સર્વિસ એવી ઊભી કરવી જોઈએ કે જેમાં છેક સેન્ટ્રલ ગવર્મેન્ટથી રાજ્યના અધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ અને તાલુકાના અધિકારીઓ પબ્લિક હેલ્થના ટ્રેન્ડ ઓફિસર્સ હોય। એ સાથે પબ્લિક હેલ્થ લેબોરેટરી એ પણ એટલી જ અગત્યની વસ્તુ છે। આપણે જોયું કે RT-PCR ટેસ્ટનું આપણે ઘણા બધા નામ પણ નહોતા જાણતા, પણ આ એપિડેમિક પછી ગામડા સુધી RT-PCR ટેસ્ટ પહોંચી ગયા છે। આ તો એક જ રોગ છે, પણ આવા બીજા ઘણા રોગ છે કે જેમાં આપણે લેબોરેટરીની સર્વિસીસ, એટલે જિલ્લા કક્ષાની લેબોરેટરીને સ્ટ્રોંગ કરવા માટે ઇવન પ્રાઇમરી હેલ્થ સેન્ટર સુધી લેબોરેટરીને સ્ટ્રોંગ કરવાનું બહુ જ અગત્યનું રહેશે। એ સાથે આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણા ડૉક્ટરો, ઘણા બધા નવા મેડિકલ કોલેજો ખુલ્યા છે, નવી નર્સિંગ કોલેજો બહુ ખુલ્લી છે, તો એ સાથે
આપણા ડૉક્ટરો, નર્સિસ, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ સરકારમાં કામ કરે, પ્રાઇવેટ પ્રેક્ટિસની સાથે સરકારમાં જગ્યાઓ ખાલી ન રહે, એ લોકોને આપણે સરકારમાં કઈ રીતે એટ્રેક્ટ કરી શકીએ, કઈ રીતે પૂરેપૂરું સેલરી, એના બીજા ભથ્થા વગેરે આપીએ અને એમને એક સ્વમાન એમનું જળવાય એ રીતની નોકરી કરી શકે, પૂરી સહુલિયત સાથે નોકરી કરી શકે. અને જેમ આર્મીમાં જુદા જુદા મેડલો આપવામાં આવે છે, વીર ચક્ર આપવામાં આવે છે, આપણા 500થી વધારે ડૉક્ટરો આ વખતે શહીદ થયા, કેટલી બધી નર્સિસ શહીદ થઈ, એને માટે પણ આવા વીર ચક્રોની પરિસ્થિતિ એવું કંઈક આપણે યોજના કાઢીએ કે જેમને, જે લોકોએ દેશ માટે, કોરોના માટે પોતાને જાન ગુમાવ્યા છે, એમના કુટુંબીઓને અને એમાંથી બીજા લોકોને આવું સારું કામ કરવા માટે એક પ્રેરણા મળે, એવી રીતના આપણે દાખલા બેસાડીએ. એ રીતે બીજું એ પણ જરૂરી છે કે જ્યાં જ્યાં મુશ્કેલ વિસ્તાર છે, તમે ગામડાના વિચારો કે ગામડામાં કોઈ રહેતું હોય તો એના ગામડામાં આજે કોઈ પણ સરકારી વ્યવસ્થા નથી. આશાબેન છે, ANM 5 ગામની વચ્ચે છે. મારું એક ખાસ સૂચન છે કે દરેક ગામમાં એક નર્સ, ઓછામાં ઓછી ક્વોલિફાઈડ ટ્રેન્ડ કમ્યુનિટી હેલ્થ નર્સ હોય કે જે 24 કલાક ત્યાં ગામમાં જ રહે અને નાના મોટા રોગોની સારવાર કરે, અને એ સાથે બીજા જે નવા રોગો થઈ રહ્યા છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એના પ્રિવેન્શન માટે પણ એટલું જ કામ કરે. કેન્સર પણ ફેલાઈ રહ્યો છે, એનું અર્લી ડાયગ્નોસિસ થાય તો બહુ ઝડપથી એની સારવાર પણ થઈ શકે. જી બિલકુલ માવલકર સાહેબ, તમે ખૂબ જ સરસ વાત કરી કે જે રીતે આ પેન્ડેમિક નો સમય છે અને જે રીતે કોરોના મહામારીમાં જેટલી પણ નર્સ છે, જેટલી પણ લેડીઝ છે, જે હોસ્પિટલમાં કે પછી નાના એવા જે હોસ્પિટલ્સ છે ત્યાં પણ તેમની સેવા આપી છે, ઘરે પણ રહીને, અને કેટલાક લોકો એવા પણ બન્યા છે કે ઘરથી દૂર રહીને પણ હોસ્પિટલમાં સેવા આપી છે. તો આપણી સાથે એક લેડી ડૉક્ટર પણ છે, ડૉક્ટર મિતાલી. તમને જે એને લગતો એક ક્વેશ્ચન કે આ જે પેન્ડેમિક વચ્ચે જે લોકો સેવા આપી રહ્યા છે ને વચ્ચે જ્યારે ખૂબ મહામારી હતી કે લોકો ઘરે પણ નહોતા જઈ શકતા, એવી મહામારીમાં જે લેડીઝ ત્યાં લોકોને સેવા આપી છે, એ એક્સપિરિયન્સ સાથે એક એ સવાલ કે સરકારે જો આવી મહામારી હોય તો આવી મહામારીમાં સ્પેશિયલી લેડીઝ માટે શું કરવું જોઈએ કે ફરીવાર પણ જો કદાચ ભગવાન ન કરે પણ આવી કોઈ સિચ્યુએશન ઊભી થઈ તો તે લોકોને તકલીફ ના પડે અને સ્વેચ્છાએ તે લોકો સેવા આપી શકે. કરેક્ટ. હવે મહામારીના સમયે તો લેડી ડૉક્ટર હોય કે લેડી નર્સ હોય કે જેન્ટ કે મેલ નર્સ હોય, બધાએ જ આઈ થિંક બીજું બધું ભૂલી અને કામ કર્યું છે અને લોકોના જીવ બચાવ્યા છે. એમનો જીવ પણ સામે મૂકીને એમને આ કાર્ય કર્યું છે. એટલે એમાં આઈ થિંક જ્યારે પુશ કમ્સ ટુ શવ કે કંઈ બીજો છૂટકો નથી, ત્યારે વિમેન અને મેન બંને સાથે મળીને જ કામ કરતા હોય છે, એનો કોઈ ક્વેશ્ચન નથી. બટ અગર આપણે આ ઇસ્યુ જોઈએ કે હેલ્થ કેર, તો આપણે જેમ અત્યાર સુધી પણ જોયું કે આપણા દેશમાં હેલ્થ કેરને એટલું પ્રાધાન્ય આપવામાં આવ્યું જ નથી અત્યાર સુધી. એને એક એડ ઓન કાં તો એક્સ્ટ્રા એવી કેટેગરી એવી લાગી છે અત્યાર સુધી. અને વિમેનની હેલ્થ કેમ વધારે અગત્યતા રાખે છે કારણ કે વિમેન એ એક એવું વ્યક્તિ છે આપણા દેશમાં સ્પેશિયલી જેને ઇન એની કેસ સેકન્ડરી સ્ટેટસ આપવામાં આવે છે આપણા દેશમાં ઇન જનરલ. કદાચ સિટીઝમાં એનું થોડુંક બેટરમેન્ટ હશે, પણ ઓવરઓલ ઇફ યુ હેવ અ લુક એટ ઇટ, વિમેનનું હેલ્થ આજે ઘરમાં મેલ બીમાર હોય કે ફિમેલ બીમાર હોય તો મેલને પહેલાં ડૉક્ટર પાસે લઈ જવામાં આવશે. અને આની ઉપર ઘણા સ્ટડીઝ છે, રિસર્ચ છે, અને આ સ્ટેટિસ્ટિક્સ પણ આ જ કહે છે કે આને સેકન્ડરી સ્ટેટસ આપવામાં આવે છે. હવે જ્યારે આપણા દેશમાં એટલીસ્ટ આપણે એવું ગણીએ તો 50% મહિલાઓ છે અને એ પણ આ દેશની સિટીઝન્સ છે, નાગરિક છે, તો એમને પણ એજ્યુકેશન અને હેલ્થ જે બે નોટ જસ્ટ સિટીઝન્સ રાઇટ્સ છે પણ આ એક હ્યુમન રાઇટ્સ છે. તો એ બે રાઇટ્સ જ્યારે એમના માટે અનઇક્વલ છે ત્યારે આ બધી તકલીફો ઊભી થાય છે. એટલે મહિલાઓનું આરોગ્ય આ કારણોના લીધે વધારે પ્રાધાન્ય અઝ્યુમ કરે છે. હવે આપણે આવીએ કે આવું હું કેમ કહી રહી છું, મારી પાસે શું એમ આઈ ટોકિંગ ઓફ ધ હેડ? તો એનો ક્વેશ્ચનનો આન્સર એ છે કે વર્લ્ડ ઇકોનોમિક જે ફોરમ છે, જે બધા દેશોનું ઇવેલ્યુએશન કરતું હોય છે ઇન ટર્મ્સ ઓફ સોશિયલ ડેવલપમેન્ટ, હેલ્થ કેરમાં એલોકેશન કેવું છે, પોલિટિકલ રિપ્રેઝન્ટેશન મહિલાઓનું અને પુરુષોનું કઈ રીતનું બેલેન્સ ધરાવે છે. તો આપણા દેશમાં આ જે વિમેનની કે જેન્ડર ઇક્વાલિટીનો રેશિયો છે એમાં આપણે
8મા નંબરે હતા. અનફોર્ચ્યુનેટલી આપણે એમાં ઉપર વધવાના બદલે આજે 112મા નંબર પર ઉપર છીએ. હવે આ બધી જે એમની ઇન્ડેક્સીસ આવે છે એ ક્યાંથી આવે છે? તો મેટર્નલ મોર્ટાલિટી રેટ, જે કે પ્રસૂતિ વખતે મહિલાઓનું જે મૃત્યુ થાય છે, કે પ્રસૂતિના 42 કે 45 ડેઝમાં જે મહિલાઓ મૃત્યુ પામે છે, આવા મૃત થયેલા મહિલાઓનું આ એક ડેટા અને સેન્સસ છે. એમાં પણ ડેફિનેટલી ઇમ્પ્રુવમેન્ટ છે. પણ આપણે જે વર્લ્ડ જે ડેવલપમેન્ટ ગોલ્સ છે, મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ, જેમાં ઇન્ડિયાએ સબસ્ક્રાઇબ કર્યું છે, જે WHO ના ડેવલપમેન્ટ ગોલ્સ છે, એમાં 70 પર લાખથી ઓછું આપણે MMR માટે આપણે પ્લેજ લીધી છે કે આપણે એવું કરીશું. હવે આ મેટર્નલ મોર્ટાલિટી રેટ આજે આપણે ત્યાં 122ની આસપાસ છે. અને તમે એના આંકડા કાઢો તો દર 8 મિનિટે એક મહિલા સુવાવડ અને સુવાવડના રિલેટેડ રીઝન્સથી મૃત્યુ પામે છે. આ જ અગર આંકડા રહ્યા તો આપણે ક્યારે પણ જેન્ડર ઇક્વાલિટી તરફ નહીં પહોંચી શકીએ. એટલે જેન્ડર ઇક્વાલિટી અને ઓવરઓલ સોસાયટીનું અપલિફ્ટમેન્ટ જો કરવું હશે તો મહિલાઓના આરોગ્ય અને સ્વાસ્થ્યનું આ જે સેક્શન છે એ સૌથી પહેલાં કરવું પડશે. હવે મેટર્નલ મોર્ટાલિટી કેમ આની હજી શું ઇમ્પોર્ટન્સ છે એ આઈ થિંક આપણા પીડિયાટ્રિશિયન સાહેબ કહે છે કે માતા અગર સ્વસ્થ નહીં હોય તો ઇન્ફન્ટ મોર્ટાલિટી, જે કે નવજાત શિશુઓનું જે મૃત્યુ થવાનું દર છે એ પણ એટલો વધશે. જે અર્લી 5 વર્ષથી ઓછા બાળકોની મૃત્યુ છે કે એમની હેલ્થ છે એની પર પણ અગર માતા જ સ્વસ્થ નહીં હોય તો અફેક્ટ પડશે. એટલે આપણા ત્યાં અગર આપણે જોઈએ અત્યારના તો ઘણી બધી સારી યોજનાઓ છે, પણ મને જ્યાં કમી લાગે છે એ છે કે એનું સંકલન. આપણે ત્યાં પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર્સ, કમ્યુનિટી હેલ્થ કેર સેન્ટર્સ, આ બધી જે ઓર્ગેનાઇઝેશન હોવું જોઈએ એ પણ છે, પણ હેલ્થ સેન્ટર છે તો એમાં કોઈ વર્કિંગ નર્સ નથી, કોઈ ડોક્ટર્સ નથી. તો આ બધી વસ્તુઓને એક કડીમાં જોડવાની જરૂરત છે. અને બજેટનું જે એલોકેશન થાય છે એને થોડુંક હજી પણ વધારવાની જરૂરત છે. આજે આપણે જોઈએ તો આપણે ત્યાં આટલી બધી પોપ્યુલેશન છે પણ હેલ્થકેરના બજેટને એટલું એલોકેશન નથી. યુકેનો આપણે અગર એક્ઝામ્પલ લઈએ તો એક નાનો દેશ છે, કદાચ ગુજરાતથી પણ એની સાઇઝ નાની હશે, પણ ત્યાં 10% જે એમનું બજેટ છે એ હેલ્થકેરને આપવામાં આવે છે, અને તો પણ એ ઓછું પડે છે. અચ્છા, હવે 10% જ્યારે હેલ્થકેરને બજેટ મળે છે એમાંથી 60% બજેટ જે છે એ મેન પાવર ઉપર એ લોકો ખર્ચ કરે છે. ફોર એક્ઝામ્પલ, જે ડોક્ટર્સ છે, નર્સિસ છે, નોટ ઓનલી એમના પગારો જ નહીં પણ એમના રહેવા ખાવાની જગ્યા, એમને સરખી સેનિટરી પ્લેસ મળે રહેવાની, એમના બાળકો માટે ભણવાની જે તકો છે એ એમને મળી રહેવી જોઈએ, એમનું ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ. મેં પણ યુકેમાં કામ કર્યું છે NHSમાં. દર વર્ષે અમને 1000 પાઉન્ડ્સ જેવી સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે, કે જે 1000 પાઉન્ડ્સ એટલે ઓલમોસ્ટ આપણો 1 લાખ રૂપીઝ જેવું થાય છે, જેમાં તમે તમારું ટ્રેનિંગને ડેવલપમેન્ટ કરી શકો. એટલે એનાથી શું થાય કે આજે ડોક્ટર્સની ઉપર એ લોડ ના પડે કે હેલ્થકેર પ્રોવાઈડર્સ પર કે હું અપ ટુ ડેટ ટ્રેનિંગ રાખું. અપ ટુ ડેટ ટ્રેનિંગનો અલ્ટિમેટલી જે બેનિફિટ છે એ પોપ્યુલેશનને જ મળશે, અને આપણા જે હેલ્થ ગોલ્સ છે અચીવ થશે. અને હેલ્થ ઉપર એક્સપેન્ડિચર વધારીને હજી થોડો કદાચ, અને એનું એક પર્સપેક્ટિવ બિલ્ડ કરીને, જેમ સાહેબે કીધું કે ઇન્ડિયન પબ્લિક હેલ્થ સર્વિસ, મારું આ એક બહુ જ સ્ટ્રોંગ ફિલિંગ છે કે એક ઇન્ડિયન મેડિકલ સર્વિસ કે ઇન્ડિયન મેડિકલ કોર કરવાની બહુ જ જરૂરત છે. અને જ્યારે આપણા MBBS કરીને સ્ટુડન્ટ્સ પાસ આઉટ થતા હોય ત્યારે આપણે એમને એક ઓપ્શન આપી શકીએ કે તમે યા તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કે ઇન્ડિયન મેડિકલ કોર જોઈન કરો, જેમાં તમે આવી જ રીતે ક્લાસ 1 ઓફિસરથી સ્ટાર્ટ થશો, અને ઇટ્સ લાઈફ લોંગ કમિટમેન્ટ લાઈક IAS, કાં તો પછી તમે પ્રાઇવેટ હેલ્થકેરમાં જાઓ. અને ડેફિનેટલી અલાવ લેટરલ એન્ટ્રીઝ, એટલે સિનિયર ડોક્ટર્સને પણ એવું લાગે કે ના, હવે મારે ગવર્મેન્ટ પર્સપેક્ટિવથી કામ કરવું છે તો દે શુડ બી અલાઉડ. અને આઈ થિંક એનાથી અત્યારના શું થઈ રહ્યું છે, જે બ્યુરોક્રસી છે એ લોકોને મેડિકલ સાઇડનું નોલેજ ઓબ્વિયસલી ના હોય, કારણ કે આ બહુ જ કોમ્પ્લેક્સ અને ડિફિકલ્ટ ટુ માસ્ટર સબ્જેક્ટ છે, અને એટલે ઘણી ખરી જે કચાશો રહી જાય છે એ રહી જાય છે. એટલે આવી 2-4 વસ્તુઓ છે વિચ આઈ થિંક અગર ઇન્ક્લુડ થાય તો આપણે આપણા ગોલ્સ ડેફિનેટલી અચીવ. સાચી વાત છે, બિલકુલ બિલકુલ સરસ. જ્યારે માતા અને કુપોષણની બાળકની વાત નીકળી છે તો ડૉક્ટર જયંતિ પણ આપણી સાથે છે, તેમની સાથે આપણે આગળ વધીશું અને વાત કરીશું કે કુપોષણનો કેટલો રેશિયો છે ભારતમાં, અને સરકારે હવે આ બજેટમાં શું કરવું જોઈએ. ડૉક્ટર જયંતિ, આપણે આગળ વધીશું અને આ જ મુદ્દે વાત કરીશું, આપણે બની રહીશું. તો આ મુદ્દે આગળ વધીશું અમારી વિશેષ રજૂઆતમાં, આપ બની રહો. તો બ્રેક બાદ આપ સૌનું સ્વાગત છે. અને અત્યારે ડોક્ટર્સની વિશેષ પેનલ આપણી સાથે બની રહી છે, અને જે રીતે બજેટ હવે રજૂ થવાનું છે ત્યારે બજેટ પહેલા આપણે વાત કરી રહ્યા છીએ કે સરકારનું બજેટ કેવું હોવું જોઈએ. અત્યારે જે પેન્ડેમિકનો સમય ચાલી રહ્યો છે આ વચ્ચે કેવું બજેટ હોવું જોઈએ, ડોક્ટર શું માની રહ્યા છે. આપણે બ્રેક પહેલા વાત કરી હતી કે જ્યારે માતાની વાત કરી હતી ડોક્ટર મિતાલીજીએ, પરંતુ કુપોષણના રેશિયાની પણ હવે જો આપણે વાત કરીએ, ડોક્ટર જયંતિ આપણી સાથે છે. ડોક્ટર, જે રીતે કુપોષણની આપણે વાત કરીએ
તો કુપોષણમાં જો કદાચ મારો આંકડો હોય તો તમે સુધારી શકો છો કે કદાચ 117માંથી 112મા ક્રમે કદાચ આપણે પહોંચી ગયા છે કુપોષણમાં. અને ભારતમાં હજુ પણ એવા કેટલા સ્ટેટ છે જ્યાં કુપોષણનો રેશિયો વધારે છે, પછી ઝારખંડ હોય, ઓડિશા હોય. સવાલ માત્ર એવું નથી કે ખાવાનું નથી મળતું એટલે બાળક કુપોષિત છે, પરંતુ અનેક એવા રોગ છે જેના કારણે પણ બાળક કુપોષિત બની રહેતું હોય છે. શું માની રહ્યા છો, સરકાર તરફથી કેવા પ્રયત્નો થવા જોઈએ જેના કારણે આપણે આ રેશિયાને નીચે લઈ જઈએ અને કદાચ આને આપણે નાબૂદ કરી શકીએ? ચોક્કસપણે બજેટની ચર્ચા ચાલે છે તો હું મારા સિનિયર કલીગ્સ સર જોડે એગ્રી છું. હેલ્થ સેક્ટર અત્યાર સુધી એક એવું સેક્ટર હતું કે જેને એટલું હાઇલાઇટ કરી અને જે પ્રાઇમરી જરૂરિયાત છે, એની હ્યુમન બિંગની પ્રાઇમરી જરૂરિયાત છે, એ હેલ્થ સેક્ટર સુધી અત્યાર સુધી એટલું ઓર્ગેનાઇઝ નહોતું. આ પેન્ડેમિકે એટલું બધું સમજાવ્યું અને એવરી વન કેન નો કે ઇન્ડિયામાં એક જ ડેફિશિયન્સી થોડી નડી, એડમિનિસ્ટ્રેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આપણી જોડે ક્વોલિફાઈડ ડોક્ટર્સ બી હતા, ક્વોલિફાઈડ નર્સિસ બી હતા, પણ વી હેવ એ નોટ ધેટ મચ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એ રાતોરાત તો ઊભું થઈ શકવાનું નહોતું, જેના કારણે આપણે ઘણો બધા પ્રોબ્લેમ ફેસ કર્યા. બીજી વાત રહી અને બજેટમાં હેલ્થમાં બાળકો માટે શું જોગવાઈ કરવાની. 100% સાચી વાત છે કે ઇન્ડિયામાં કુપોષણ ઘણા બધા અંશે થોડું કવર કરી શકે છે. ગવર્મેન્ટની ઘણી બધી પોલિસી છે કુપોષણ રોકવા માટે. કોઈ બી દેશનો જીડીપીમાં ઇન્ક્રીઝ કરવામાં માલન્યુટ્રિશન એ સૌથી મોટું પેલું એ છે. માલન્યુટ્રિશનમાં ઇવન આપણું ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ લેવલે કે ઇકોનોમી લેવલે બહુ જ આગળ છે, પણ આખા દેશમાં આપણે ગુજરાતને એટલા માટે નીચે જોવું પડે છે કે આપણો કુપોષણ દર ઘણો ઊંચો છે. કુપોષણ દર ઘણો ઊંચો છે એનો મતલબ એવો નથી કે ગુજરાતમાં પૂરતું ખોરાક નથી મળતો, પણ તમારી વાત 100% સાચી વાત છે કે ઘણા બધા એવા રોગો છે કે બાળકને જો બોર્ડર લાઇન કુપોષણ હોય તો એ રોગ થાય તો બાળક અતિ કુપોષણમાં જતા રહેતા હોય છે. જે પ્રિવેન્શન માટે એઝ એ પીડિયાટિશિયન આઈ એમ પ્રેસિડેન્ટ ઓફ ધ પીડિયાટિક એસોસિએશન. આ બધા ગવર્મેન્ટ જોડે મેં બહુ જ વખત ચર્ચા કરી છે કે ઘણા બધા એવા રોગો છે તમે ખાલી પોષણ આપશો એનાથી નહીં બાળકનું પેલું થઈ શકે. એને પ્રિવેન્ટિવ મેજર 100% આ બજેટમાં હું સરકારશ્રી તરફથી એ જ વિનંતી કરીશ કે પ્રિવેન્ટિવ, જેમ કોરોના અને પ્રિવેન્શન માટે વેક્સિન આવી એ રીતે પીડિયાટિકમાં ઘણી બધી રસીઓ છે જે અવેલેબલ છે, વર્લ્ડમાં બી અવેલેબલ છે. જો એ બાળકોનું વેક્સિનેશન, એક્સટેન્ડેડ વેક્સિનેશન, અત્યારે તમને આંકડા જોતા એક લાગતા હશે કે ગુજરાતમાં કે ઓલ ઓવર ઇન્ડિયામાં આપણો વેક્સિનેશન ટાર્ગેટ 60%થી ઉપર જતો નથી. જો આ ઘણા એવા બધા રોગો છે, ચેપી રોગો છે જેના કારણે બાળકોને ચેપ લાગે છે અને બાળકો કુપોષણ તરફ ધકેલાય છે, બાળકનું મૃત્યુ થાય છે. એવા ઘણા બધા રોગો આપણે વેક્સિનથી સાચવી. આ બજેટમાં ખાસ કોરોનાની વેક્સિન સાથે સાથે હું ગવર્મેન્ટને એ બજેટની એલોકેશનની 100% ફાળવણી કરીશ કે ન્યુમોનિયાની રસી ઓલ ઓવર વર્લ્ડમાં અવેલેબલ છે, આપણા દેશમાં બી અવેલેબલ છે, પણ એ પ્રાઇવેટ સેક્ટરમાં અવેલેબલ છે. આપણા દેશમાં 5 વર્ષથી નીચેના બાળકમાં ન્યુમોનિયા નંબર 1 ઉપર છે મોતનું કારણ, કે જે રસીના કારણે રોકી શકાય છે. એઝ એ પીડિયાટિશિયન તરીકે હું 100% ગવર્મેન્ટને એ ફેવર કરીશ કે તમારું બજેટ એટલું વધારી અને પ્રિવેન્ટિવ બજેટ તરફ જો જશો તો કાલે ઉઠી અને આપણો સક્ષમ દેશ, સક્ષમ યુવાન આપણે એક પેદા કરી શકીશું. અને તમારું નોર્મલી જો બાળકને ગવર્મેન્ટને બાળક જ્યારે બીમાર પડે અને એની પાછળ જેટલું હેલ્થનું માટે જે એનું એક્સપેન્સીસ થાય છે, જો એને પ્રિવેન્ટ કરો તો એનાથી 10% બી બજેટ તમારું ઓછું થઈ જાય, જેના કારણે તમે ઘણું બધું થશે. આ બજેટમાં 100% ન્યુટ્રિશન, માલન્યુટ્રિશન આપણા દેશમાં ઘણું બધું છે. એના માટે સૌથી મોટામાં મોટી એઝ એ પીડિયાટિશિયન મેં ઘણા બધા રાજ્યોમાં પ્રવાસ બી કર્યો છે, લોકો જોડે વાતો બી કરી છે. 100% કે અનાજની કમી નથી, પણ લોકોના ફોલ્સ બિલીવ, આ આપવું ના આપવું, બાળકો માટે આખી દુનિયાના એટલા બધા ઇતિહાસો છે આપણા દેશમાં કે જેના કારણે બાળક ડે બાય ડે કુપોષિત થતું જાય છે. ગવર્મેન્ટની ઘણી બધી એના માટે સૌથી માવલંકર સાહેબે કીધું એમ હેલ્થ એજ્યુકેશન ઇઝ અ મેઇન થિંગ. જ્યાં સુધી તમારા દેશમાં હેલ્થ એજ્યુકેશન માટે એક ડેડિકેટેડ જો બજેટ નહીં આપો તો તમે ગમે તેટલા રિસોર્સિસ પાછળ લગાવશો તો તમારી એ સ્ટ્રેટેજી કામ નહીં કરે. એટલે આપણે બે પેરેલલ હેલ્થ એજ્યુકેશન અને હેલ્થ પ્રિવેન્ટિવ મેજર જો લઈશું તો 100% કાલે ઉઠીને આપણે આટલા બધા જે મેજર પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે, માલન્યુટ્રિશન, કે જેની પાછળ લોટ ઓફ બજેટ અને છતાં પણ મોર્બિડિટી અને મોર્ટાલિટી
આપણે બાળક ઘણીવાર ગુમાવીએ બી છે અને આપણે બાળકને અપંગ બી કરી શકીએ છીએ. તો આ બજેટમાં સરકારશ્રી તરફથી મારા જે પીડિયાટ્રિશિયન તરીકે પ્રિવેન્ટિવ મેજર્સમાં વધારે ધ્યાન આપવું પડે. બાળકના હેલ્થ એજ્યુકેશન માટે માતા પિતાને વધારે જાગૃત કરવા જોઈએ. ખૂબ સરસ જયંતિભાઈ, આપણે આગળ પણ વાત કરીશું કે ગુજરાતની વાત કરીશું, સાથે એ પણ વાત કરીશું કે ભારતમાં કયા રાજ્યો એવા છે જ્યાં કુપોષણ બાળકોની સંખ્યા વધારે છે. પછી વાત કરીશું, પરંતુ અત્યારે ડૉક્ટર મહેશ્વરી પણ આપણી સાથે છે. ડૉક્ટર, જે રીતે અત્યારે આ પેન્ડેમિકનો સમય છે, આયુષ્યમાન જે ભારતની જેવી સ્કીમ છે સરકારની, અત્યારે એક સૂત્રો તરફથી જે રીતે માહિતી મળી છે કે સરકાર આ બજેટમાં એક મોટું ફંડ ફાળવી શકે છે હેલ્થ સેક્ટરને, સ્પેશિયલી આ જે પેન્ડેમિકનો સમય છે અને જે કોરોના મહામારી છે તેના માટે. તો કઈ રીતે એને એક્ઝિક્યુટ કરશે, કઈ રીતે આખો સરકારનો પ્લાન હોઈ શકે છે જો આ આયુષ્યમાન ભારત આ સ્કીમ છે એને લઈને જો મોટું એક ફંડ ફાળવે તો? ચોક્કસથી ગુજરાત સમાચારના તમામ દર્શકોને અને ગુજરાતના તમામ લોકોને હું એક સંદેશ આપવા માગું છું કે આયુષ્યમાન ભારત એક સારી સ્કીમ છે, ચોક્કસ છે, પરંતુ એમાં ઘણી બધી ત્રુટીઓ છે, એને ઘણી બધી સુધારવાની જરૂર છે અને બજેટ ઘણું ઓછું છે. જે બજેટ ગયા વર્ષે આપવામાં આવ્યું હતું, લગભગ મને લાગે કે 7-8 હજાર કરોડનું હતું, એ બજેટથી 50 કરોડ લોકોને કવર ના કરી શકાય. એમાં પછી ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કરવા પડે, આપણે સર્જરીના ચાર્જીસ ઓછા કરીએ, ઘણા બધા રોગને અંદર ના ઇન્ક્લુડ કરીએ તો એ પછી મેડિકલ કવરનો બહુ મતલબ નથી રહેતો. એટલે આયુષ્યમાન ભારતમાં બજેટનું એલોકેશન ઘણું વધારવાની જરૂર છે. પણ આયુષ્યમાન ભારત શા માટે? આપણે ટોટલથી સ્ટાર્ટ કરીએ તો ગયા વર્ષે આપણે ત્યાં જીડીપીના 1.5% જ ફક્ત હેલ્થકેરને આપવામાં આવેલું. 1.5% એટલે લગભગ 70,000 કરોડ રૂપિયા. 60 લાખ કરોડના બજેટમાંથી ફક્ત 70,000 કરોડ રૂપિયા હેલ્થકેરને આપવામાં આવેલા. એ ઘણું ઓછું છે અને એ 1.5% સરકારનું હતું ને આગલા વર્ષે આવતા વર્ષે કદાચ 1.6% હશે. એની સાથે 2% એ પબ્લિક સ્પેન્ડ કરે છે, એટલે 3.6% આપણે જીડીપીના ટોટલ વાપરીએ છીએ, જે કોઈ પણ દેશના એસોસિએશન કરતાં ઘણો નીચો આંકડો છે. એક એસોસિએશન ચાલે છે જેને OECD કહેવામાં આવે છે, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇકોનોમિક કોઓપરેશન ડેવલપમેન્ટ. એ દેશોનો એવરેજ 8.8 છે. યુએસએ સૌથી લીડ પર ચાલી રહ્યું છે, એમાં 17% છે. મિતાલીબેને કહ્યું લંડનનો અને એમાં બધા મોટાભાગના યુરોપિયન કન્ટ્રી 10-11% પર છે, જાપાન 11% પર છે. ચલો આપણે એવું માનીએ કે બધા વિકાસ થયેલા દેશો છે ને આપણે વિકસિત દેશોમાં જઈ રહ્યા છીએ, તો પણ બ્રાઝિલનો 9.2% છે. અફઘાનિસ્તાન આપણા કરતાં આગળ છે. તો આપણે જસ્ટિફાઈ કરી જ નથી શકતા કે 3.6 જીડીપીના આપણે બધું પૂરી કરી શકીએ. તો જીડીપીમાં પ્રધાનમંત્રી અને સરકારે કદાચ એકવાર જાહેર કરેલું છે કે 2025 સુધીમાં કદાચ એ લોકો 2.5% પર લઈ જશે. 2.5% બી ઘણું ઓછું છે. નીતિ આયોગના ડૉક્ટર પોલે એવું કહ્યું છે કે 2022 સુધી 3% લઈ જઈએ તો ઘણો ફરક પડે, ચોક્કસ ફરક પડે, કારણ કે 1.5માંથી 3% લઈ જાઓ તો તમારી પાસે બજેટનું એલોકેશન ખૂબ મોટું આવે. અને માવળંકર સાહેબે જે કહ્યું પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન, એક બિલકુલ ભૂલાઈ ગયેલો સબ્જેક્ટ છે. પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન જ્યાં સુધી દેશમાં નહીં ઇમ્પ્રૂવ થાય ત્યાં સુધી આપણે કોઈ પણ પેન્ડેમિક, કોઈ પણ એન્ડેમિકને લડી નહીં શકીએ. અને એ જે વિષયના નિષ્ણાત છે એપિડેમિયોલોજી પણ એક ભૂલાઈ ગયેલો સબ્જેક્ટ છે. આજે એપિડેમિયોલોજીસ્ટ સારા હશે તો તમે કોઈ પણ પેન્ડેમિકને આવતો રોકી શકશો અથવા પેન્ડેમિકનું મેનેજમેન્ટ કરી શકશો. લાઈક બીજા જે પગલાં સરકાર લઈ શકે છે તો એમાં જીએસટી. મારું એવું સજેશન છે સરકારને કે જેટલી બી મેડિકલ ઇક્વિપમેન્ટ બનાવતી, ક્રિટિકલ ઇક્વિપમેન્ટ બનાવતી કંપની હોય એના પર જીએસટી 0 કરી દેવામાં આવે. તો એનાથી મેડિકલ ઇક્વિપમેન્ટ હોસ્પિટલને સસ્તા મળશે તો હોસ્પિટલ એનો ડાયરેક્ટ બેનિફિટ પેશન્ટને આપી શકશે. પછી આવે છે સાહેબ એવું કહ્યું કે હ્યુમન રિસોર્સિસ. તો હું તમને એવું કહેવા માંગુ છું કે કદાચ પહેલા 10 દેશમાં આપણે ડોક્ટર્સને પે કરવામાં આવતા નથી, કદાચ 50મા નંબરે પણ નહીં આવતા હોઈએ. તો આપણે ડોક્ટર્સ, નર્સિસ, પેરામેડિકલ સ્ટાફ બધાના પેમેન્ટને 100% સુધારવા જોઈએ, એમની વર્કિંગ કન્ડિશન સુધારવી જોઈએ, એમને માટે રહેઠાણની વ્યવસ્થા હોય, ખાવા પીવાની વ્યવસ્થા હોય, એમના ચિલ્ડ્રનના એજ્યુકેશનની વ્યવસ્થા, એ બધા માટે એક મોટું ફંડ એલોકેટ કરવાની જરૂર છે. તો એ લોકો સ્વમાનથી કામ કરશે ને સરકારમાં આવશે. આજે એવું છે કે પ્રાઇવેટમાં લોકોને સરકાર કરતાં ડબલ પૈસા મળે છે, ફોરેનમાં એના કરતાં 5 ગણા મળે છે. તો આજુ આપણે એક મોટું આપણું બ્રેઇન ડ્રેન ફોરેનના કન્ટ્રી તરફ જઈ રહ્યું છે. તો એને રોકવું હશે તો આપણે અહીંયા વર્કિંગ કન્ડિશન સુધારવી પડશે. બીજી વસ્તુ આવે છે કે જે ગામડાઓમાં હેલ્થ ફેસિલિટી નથી તો ત્યાં તમારે જો પ્રાઇવેટ ફેસિલિટી લઈ જશો તો એ લોકોને તમારે જે રીતે બીજી ઇન્ડસ્ટ્રીને સોપ આપો છો, લાઈક ટાટા મોટરે એક પ્લાન્ટ કરેલો, આપણે એક નામ આપીએ છીએ ખાલી ફક્ત એક્ઝામ્પલ માટે કે ભાઈ સાણંદ નજીક પ્લાન્ટ કર્યો તો એને ટેક્સમાં ખાસા બધા રાહત આપવામાં આવી. તો જે લોકો નવી હોસ્પિટલ ચાલુ કરતા હોય ત્યાં એ લોકોને લેન્ડ સારા ભાવમાં લઈ આપવામાં આવે, એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મદદ કરવામાં આવે, એમને ભવિષ્યમાં કામ કરતો ત્યારે ટેક્સ સોપ આપવામાં આવે અને એ બધું બની કરીને તમે ત્યાં હેલ્થ કેરને લઈ જઈ શકો છો. એટલે હેલ્થ કેર માટે ખૂબ બજેટની, મોટા બજેટની જરૂર છે.
3%, 5% સુધી જ્યાં સુધી સરકાર લઈ જઈ શકે ત્યાં સુધી હેલ્થ કેરનો જીડીપીનો શેર આપવો જોઈએ. અને સૌથી મોટામાં મોટી વસ્તુ છે એજ્યુકેશન અને હેલ્થ. આ બે વસ્તુ હશે તો જ તમે પ્રોડક્ટિવિટી વધારી શકશો. જો માણસ તંદુરસ્ત હશે અને જો હેલ્ધી હશે તો એ ચોક્કસથી તમારા જીડીપીને વધારી શકશે. અને બીજી વસ્તુ છે એ જેના પર અમારા બીજા મિત્ર બોલવાના છે, હોસ્પિટલ પર મેહુલભાઈ બોલવાના છે, તો મેડિકલ ટુરિઝમ એક મોટો સબ્જેક્ટ છે. અત્યારે અંદાજ પ્રમાણે $200 બિલિયન મેડિકલ ટુરિઝમ ઇન્ડિયા ડ્રેઇન કરી રહ્યું છે અને કદાચ એ આંકડો 700-800 કરોડ સુધી પહોંચી શકે એવો છે. તો અમારી આ વિશેષ રજૂઆતમાં આગળ વધીશું. અત્યારે રોકાઈશું એક નાના બ્રેક બાદ. અમારી વિશેષ રજૂઆત IMFM. આપનું સ્વાગત છે. ડોક્ટરની વિશેષ પેનલ આપણી સાથે જોડાયેલી છે અને બજેટને લઈને જે ચર્ચા ચાલી રહી છે, તો અત્યારે આપણે ડોક્ટર મેહુલ પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. ફિટ ઇન્ડિયા તો હિટ ઇન્ડિયા, જે રીતે ડોક્ટર મહેશ્વરીએ કહ્યું, શું લાગે છે કે આ સૂત્રને સાર્થક કરવા માટે હજુ કેટલી સરકારની ઉણપ રહી ગઈ છે અને કયા પ્રયત્નો હોવા જોઈએ આ બજેટમાં? એવું શું હોવું જોઈએ કે આપણે આ સૂત્રને સાર્થક કરી શકીએ? સૌ પ્રથમ તો જીએસટીના માધ્યમને ખૂબ અભિનંદન આપવા પડે કે આજે ડૉક્ટરોને IMFM ફાઇનાન્સ મિનિસ્ટરની જે લાગણી અનુભવાઈ છે એના માટે અમે સૌ એકદમ આનંદ અનુભવીએ છીએ. આજે એક ડૉક્ટર ફાઇનાન્સ મિનિસ્ટર જો થાય તો હેલ્થ સેક્ટરમાં ખૂબ મોટો પ્રભાવ પાડી શકે એમ છે. જેમ ઘણા બધા મિત્રો આપણને વાત કરી, મુકેશભાઈ આપણને વાત કરી કે 1.5 કે 1.8 જીડીપી આપણી સરકાર આપણને આપે છે. એ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને વેલફેર આ ક્યાં વાપરે છે? તેનો મોટાભાગનો ફાળો એનો NHMનો છે, નેશનલ હેલ્થ મિશનનો છે, જે 97% છે, જેમાં નેશનલ રૂરલ, નેશનલ અર્બન એ બધા સેક્ટરને કવર કરે છે. એલોટેડ અમુક હોસ્પિટલ છે, લાઈક એમ્સ છે, જીપમર છે, એ લોકો ફાળો આપે છે. અનફોર્ચ્યુનેટલી ગયા બજેટમાં એ લોકોનો ફાળો, એમનું જે કોન્ટ્રીબ્યુશન જે હતું, એલોકેશન જે હતું, એ 5% ઓછું કરવામાં આવ્યું. અને બાકીનો જે 97%માં જે આવે છે એ આયુષ્યમાન ભારત હોય, બીજી બધી યોજનાઓ હોય, એ બધામાં આવે છે. અને ઓનલી 3% ઓફ ધ 1.5 જીડીપી એ લોકો રિસર્ચમાં વાપરે છે. આ બહુ જ અનફોર્ચ્યુનેટ ફિનોમેના ઇન્ડિયા માટે છે. અત્યારે આપણે ચર્ચા જે કરી છે, અત્યારે હું પહેલાં તમને ગેપ અથવા લેક્યુની અથવા તો સજેશન એઝ એ ડૉક્ટર તરીકે અને એસએન તરીકે હું અત્યારે લાગણી પ્રદર્શિત કરી રહ્યો છું. કારણ કે જ્યાં સુધી આ સેક્ટર ઇમ્પ્રૂવ નહીં થાય, રિસર્ચ સેક્ટર ઇમ્પ્રૂવ નહીં થાય, તો આ બધી જ વસ્તુઓ જેમ માવલંકર સાહેબે આપણને વાત કરી, એપિડેમિયોલોજીની વાત કરી, વાયરોલોજીની વાત કરી, લેબોરેટરીની વાત કરી, એમાં ક્યારે આપણને સફળતા નહીં મળે. કેમ ગવર્મેન્ટ સેક્ટરમાં તકલીફ પડે છે આપણને? એક ડેટા એવું કહે છે કે અત્યારે આપણો બેડ રેટ પથારી વર્ષ 1000 માણસે 0.7નો છે. WHO આપણને 3/1000નો ડેટા આપણને કહે છે, જે હજુ આપણા માટે તો ઘણો લાંબો સમય થશે, પણ અત્યારે આપણે ટાર્ગેટ કદાચ 2નો રાખીને ચાલી રહ્યા છીએ. આ બહુ જ અગત્યની વસ્તુ છે. સેમ વે જેમ આપણા મિત્રોએ વાત કરી, ગામડામાં પરિસ્થિતિ શું છે? ગામડામાં 3 પ્રકારની વ્યવસ્થા લોકો ગોઠવી છે: સબ સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને CHC. કદાચ ઇન્ડિયાનો ટોટલ આપણે જો સ્ટેટિસ્ટિક જોઈએ તો ઘણા બધા સેન્ટરમાં હજુ તો સેન્ટર છે જ નહીં. પુઅર એન્વાયરમેન્ટ, પુઅર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કદાચ રિક્રુટમેન્ટની પ્રોસિજર ક્યાં લેપ્સ થતી હોય એવું ઘણા ભાગે આવું રિપોર્ટમાં પણ નોંધવામાં આવેલું છે. પરંતુ જે બેડની જે કેપેસિટી છે એ જો આપણે સરખાવી છેલ્લા 10 વર્ષનો સ્ટેટિસ્ટિક, તો 80% ઇન્ક્રીઝ સ્ટેટિસ્ટિક જો બેડની ઇમ્પ્રૂવ કરી હોય તો પ્રાઇવેટ સેક્ટરે કરેલી છે. અને ફર્સ્ટ ટાઈમ CIA પણ એવું સજેશન એમણે આપેલું છે કે ભાઈ આ હેલ્થ મિશનમાં, આ સબ્જેક્ટમાં પ્રાઇવેટ સેક્ટરને પણ આપણે પાર્ટિસિપેટ કરવા જોઈએ. જે મેડિકલ, એજ્યુકેશન અને ગવર્મેન્ટ હોસ્પિટલોમાં જે આપણને ફાળો જે ગવર્મેન્ટ આપણને આપે છે, હું એજ્યુકેશનની વાત કરું કે આજે આપણા મેડિકલ સ્ટુડન્ટ્સ જે ભણી રહ્યા છે, કદાચ માવલંકર સાહેબ તો મારા સાહેબ હતા, અને એ વર્ષોમાં જે મને નોલેજ જે આપતા હતા અને એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એમાં કદાચ ખાસ છેલ્લા 30 વર્ષમાં કોઈ હજુ પણ સુધારો મને દેખાતો નથી. સ્કિલ લેબ, મોલિક્યુલર લેબ, ઘણી બધી વસ્તુઓ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં અવેલેબલ છે. આ બધી વસ્તુઓ જો આપણે આપણા યંગસ્ટરને, યંગ મેડિકલ સ્ટુડન્ટ જો આપણે આપીશું તો આવનારો સમય આપણો મેડિકલ સ્ટુડન્ટ ખૂબ બ્રાઇટ છે. અને એને જો સારી ડિરેક્શન, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો UG લેવલથી જો આપણે આપવામાં આવશે તો આપણો સ્ટુડન્ટ ક્યારેય બીજી દિશામાં જવાનો પ્રયત્ન નહીં કરે.
સેમ વે માસ્ટર પ્રોગ્રામમાં સર્જિકલ આપણે આસ્પેક્ટ ગણીએ તો બી ઘણી બધી કદાચ સરકારી હોસ્પિટલમાં અથવા મેડિકલ કોલેજમાં લેપ્રોસ્કોપીથી માંડીને ઘણી બધી વસ્તુના નવા ઇનોવેશન થઈ ગયા. આપણે રોબોટિકની વાત તો આપણે કદાચ આવતા બજેટ વખતે આપણે કરીશું, પરંતુ જે અદ્યતન જે સાધન સામગ્રી હોવી જોઈએ કે જેના ઉપર આપણા રેસિડેન્ટ ડૉક્ટરો પોતાનો અનુભવ લે છે અને એમના ટીચર્સ જે એમને લાભ આપે છે એનો જો સમન્વય નહીં થાય તો આપણો સ્ટુડન્ટ ક્યારે પણ આમાં આગળની રેસમાં આવી નહીં શકે. ઘણા બધા કોલેજીસમાં હજુ પણ એવું લાગે છે કે MRI તો એક બેઝિક નેસેસિટી હોવી જોઈએ. ઘણી બધી મેડિકલ કોલેજોમાં MRIથી માંડીને કેથલેબની જો સુવિધા વધતી જાય તો આવનારા સમયમાં એ પ્રજા માટે પણ એટલો લાભદાયી રહેશે અને આવનારા મેડિકલ સ્ટુડન્ટ માટે પણ એટલો લાભદાયી રહેશે. આ બધી વાતમાં જ્યારે આપણે પ્રાઇવેટ સેક્ટરની વાત કરીએ તો એવું કહેવાય કે પ્રાઇવેટ સેક્ટરને પહેલેથી ગવર્મેન્ટે બહુ જ ધ્યાન આપેલું નથી. પરંતુ જો પ્રાઇવેટ સેક્ટરને ધ્યાન આપવામાં આ કોરોના અને પેન્ડેમિકે બધા જ પડદા ખોલી કાઢેલા છે. આજે સરકારશ્રીને પણ પ્રાઇવેટ સેક્ટરની પણ એટલી જ જરૂરિયાત છે અને એક સમન્વયથી જો કામ કરે તો ઘણા સારા પરિણામ એ આપી શકે એમ છે, જે આપણે અમદાવાદ મોડેલે જોયેલું છે. અમદાવાદ મોડેલમાં જ્યારે પ્રાઇવેટ સેક્ટરનો ઉમેરો થયો અને એક ટીમ તરીકે જ્યારે કામ કરવામાં આવ્યું ત્યારે આ કોરોનાની મહામારીને બચવા માટે ખૂબ સુંદર રિસ્પોન્સ આપણે બધાએ જોયેલો છે અને એનો અનુભવ પણ કરેલો છે. જો આ પ્રાઇવેટ સેક્ટરને અપગ્રેડ કરવામાં આવે, એક નેશનલ પ્રાયોરિટી હેલ્થ સેક્ટર તરીકે જો એને આપવામાં આવે, ભૂતકાળમાં નિર્મલા સીતારામનજીએ બીજા ઘણા સેક્ટરને પ્રાધાન્ય આપેલું છે. એક MISP કરીને એક સ્કીમ એમણે લોન્ચ કરી હતી 2013માં, જે મોડિફાઈડ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન પ્રોજેક્ટ થકી એ IT સેક્ટર અને ટેલિકોમ સેક્ટરને એક બ્લેન્કેટ ઇન્કમ ટેક્સનો એમને 15%નો એક આ સ્કીમ મૂકવામાં આવી હતી. તો જો તમે IT સેક્ટરને ટેલિકોમ સેક્ટરને આવી સ્કીમ જો આપતા હો તો પછી હેલ્થ સેક્ટર માટે તમે કેમ આવી વિચાર ન કરી શકો? આવી ભૂતકાળમાં ટેક્સ હોલિડે સ્કીમ કરીને એમણે લોન્ચ કરી હતી અમુક એરિયા માટે, કે જ્યારે કોઈ પ્રાઇવેટ સેક્ટર કોઈ રૂરલ એરિયામાં અથવા ઓર્ગેનાઇઝ ન હોય એવા અનઆઇડેન્ટિફાઈ એરિયામાં જો હોસ્પિટલ કરે તો એને 5 વર્ષ સુધી કોઈ ટેક્સ ન લાગે. આવી સ્કીમો ધીમે ધીમે ઓછી થઈ ગઈ છે. આવી જો સ્કીમો આવનારા સમયમાં આવશે તો જે આપણા એરિયા, જે આપણા રિજિયન, સપોઝ આપણે ગુજરાતની વાત કરતા હોય કે જે એરિયામાં ડૉક્ટરો અને હોસ્પિટલની વ્યવસ્થા નથી, ત્યાં પ્રાઇવેટ સેક્ટર લોકો પણ ત્યાં આગળ આવીને કામ કરવા માટે તૈયાર છે. આવાના માટે એક્રોસ ધ ટેબલ જો ઓથોરિટી બેસે તો આના માટે ઘણી બધી આપણે વાતચીત કરી શકીએ એમ છે કે ભાઈ તમે 5 વર્ષનો ટેક્સ હોલિડે સ્કીમ આપો છો, તેના બદલે તમે 10 વર્ષની આપો. એમાં એ લોકો એવું સૂચન આપ્યું કે 100 બેડની હોય છે, 100 બેડને બદલે તમે 75 બેડ કરી શકો છો. આવા ઘણા બધા સ્કોપ ઓફ વર્ક છે કે જેમાં આપણે પ્રજા, પબ્લિક, ડૉક્ટર, ઓથોરિટીને આપણે સમન્વય જો કરીએ, ધીસ આર ધ ટ્રાયેંગલ. આ ટ્રાયેંગલને બધા 3 એંગલને આપણે બાંધી રાખવાના છે. જો આ બંધાશે તો ચોક્કસ સારો આનો સમન્વય થશે અને આવનારા સમયમાં પ્રજાલક્ષી પ્રાઇવેટ સેક્ટરનો અને ગવર્મેન્ટ સેક્ટરનો ખૂબ મોટો ફાળો આવી શકે એમ છે. જેમ ઇકોનોમીમાં આપણે જાણે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેઝ જાહેર કરવામાં આવે છે, તો કેમ મેડિકલ સેક્ટર માટે અને હેલ્થ સેક્ટર માટે આવો ઝોન જાહેર કરવામાં ન આવે, જેને આપણે સ્પેશિયલ હોસ્પિટલ ઝોન તરીકે આપણે એને ડિક્લેર કરીએ. સપોઝ પંચમહાલ એરિયા છે કે છોટાઉદેપુર એરિયા છે, આ હું તમને ગુજરાત સ્ટેટનો ખાલી દાખલો આપવા માગું છું. આવા સેક્ટરમાં રૂરલમાં કે જ્યાં અદ્યતન ફેસિલિટી નથી, ત્યાં તમે લેન્ડમાં એમને ફ્રી લેન્ડ આપો, ત્યાં તમે એમનો ટેક્સ ઓછો કરો, ત્યાં એમની જે ઇન્કમમાં તમે એમને લાભ આપો, ત્યાં એમને પાવર તમે 50% ઓછામાં આપો. જે ત્યાં ડૉક્ટરો કામ કરે છે, પેરામેડિક્સ કામ કરે છે, ત્યાં જે વોર્ડબોય કામ કરે છે, એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે સારું આપો. આવી ઘણી બધા ઝોન તમે એક્રોસ ધ ઇન્ડિયા પણ તમે ડેવલપ કરી શકો એમ છો. ઘણા સ્ટેટ હશે, ઘણા જિલ્લા હશે, ઘણા તાલુકા હશે કે જ્યાં તમે સેઝની જેમ સ્પેશિયલ હોસ્પિટલ ઝોન પણ જો તમે ડેવલપ કરશો તો આવનારા સમયમાં જે આપણી ડેફિસિટ છે ગામડા અને શહેર વચ્ચેની, એ ઘણી ઓછી થઈ શકે એમ છે. આવા ઘણા બધા સેક્ટર છે. અને ચોથો જો એંગલ જો આમાં હેલ્થ સેક્ટરમાં જો આપણે મૂકી શકીએ તો એક હેલ્થ ઇન્સ્યોરન્સનો છે. આ બહુ જ અગત્યનો કોર્નર છે. આયુષ્યમાન ભારત અમુક એરિયાને કવર કરે છે. અનફોર્ચ્યુનેટલી આપણો PSU પબ્લિક સેક્ટર ઇન્સ્યોરન્સની જે કંપની છે, ઓનલી 4% એ આપણને કવરેજ આપે છે. કેમ મેન્ડેટરી ઇન્સ્યોરન્સ મેડિકલ ન કરી શકીએ? એના માટેના પ્રાવધાન શું શું હોવા જોઈએ? આ જો આપણે એકવાર એક્રોસ ધ ટેબલ બેસીને જો ચર્ચા કરીએ તો આવનારા સમયમાં ઇન્સ્યોરન્સ રાખવાવાળા વ્યક્તિઓની સંખ્યા 4%થી આપણે જો 14% કરીએ તો આ મેડિકલ ફેસિલિટી આપણને ખૂબ સારી આપણને મળી શકે એમ છે. GSTની સાહેબે વાત કરી, આજે માણસ ઇન્સ્યોરન્સ લે છે તેને 18% GST આપવો પડે છે.
તો કેમ એ જીએસટી ઝીરો ન થાય? આજે 1 લાખનું પ્રીમિયમ હોય અને એને 14,000 રૂપિયાનું પ્રીમિયમ આવતું હોય અને એને 18% જીએસટી આપવું પડે, તો આવા બધા જીએસટી જ્યાં જ્યાં પણ આપણને અનુકૂળ ન લાગે ત્યાં જો આપણે દૂર કરીએ તો એક આપણો મોટો એક એરિયા જે છે હેલ્થ ઇન્સ્યોરન્સનો, એને પણ આપણે સ્ટ્રોંગ કરવો પડે એવો છે. અને મેડિકલ ટુરિઝમ, આપણે કોન્ટ્રાસ્ટ વાત કરીએ, રૂરલથી માંડીને મેડિકલ ટુરિઝમની જો વાત કરીએ, અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં પરદેશથી લોકો સારવાર લેવા માટે આવે છે. એના કારણ એકદમ વેલિડ છે, કારણ કે આપણા દેશમાં ખૂબ સારા ડૉક્ટરો છે. ધીમે ધીમે જેસીઆઈ એક્રિડેટેડ હોસ્પિટલો ખૂબ મોટા પ્રમાણમાં બહાર આવી રહી છે. જો આવા ટુરિઝમના પ્રોગ્રામને આપણે પ્રોત્સાહન આપીએ અને એને આપણે ટેક્સ ફ્રી ઇન્કમ તરીકે ગણીએ તો આવનારું આ ધન એ આપણે ડોલર આપણે ત્યાં દેશમાં લાવી રહ્યા છીએ. ઇટ્સ એ ઇન્કમ, ઇટ્સ એ ગ્રોસ ઇન્કમ ઓફ ધ નેશન. જો આવી રીતે જો આપણે ટુરિઝમને પણ આપણે ડેવલપ કરતા જઈશું તો આવનારા સમયમાં હેલ્થ સેક્ટરનો ફાળો ખૂબ મોટો થશે. આ પેન્ડેમિકે આપણને બધાને ખૂબ વિચારતા કર્યા છે. મેડિકલ ટુરિઝમમાં જો જ્યારે તમે એને ફાળો એને આપશો, વધારે એને સપોર્ટ કરશો, તો આવનારું ઇન્કમ, આજે જે હોસ્પિટલ ઇમ્પોર્ટ ડ્યુટીથી આટલા બધા મોંઘા સાધનો લાવી રહી છે જેના પર ઇમ્પોર્ટ ડ્યુટી છે, તો તમે એને ટેક્સ બેનિફિટ આપો, એને ક્રેડિટ આપો જીએસટીમાં. આવી રીતે જો સમન્વયથી જો કામ કરવામાં આવશે તો આવનારા સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં મેડિકલ ટુરિઝમ પણ આપણે ડેવલપ કરી આપીશું. જી બિલકુલ, ખૂબ સરસ. ડૉક્ટર વસંત પણ આપણી સાથે છે. ડૉક્ટર વસંત, જે રીતે આપણે અત્યાર સુધી બધા સેક્ટરની વાત કરી, પરંતુ આ હેલ્થ સેક્ટરમાં આપણે જો ગ્રામીણની વાત કરીએ તો ગ્રામીણ કક્ષાએ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તે લોકોની સ્થિતિ કેવી છે? અને હજુ જો આ બજેટ હવે જ્યારે રજૂ કરવામાં આવશે તો આપના મતે શું લાગી રહ્યું છે અને શું કહેવું છે કે ગામડાઓમાં કેવી સ્થિતિ હોવી જોઈએ? બીજી એક ખાસ વાત એ પણ છે કે ઇન્ટર્ન ડોક્ટરો માટે જે રીતે 10 વર્ષની વાત કરવામાં આવી છે કે 10 વર્ષ તે લોકોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપવા, અને જો ન આપે તો 1 કરોડનો દંડની પણ કંઈક જોગવાઈ છે, આવી પણ કંઈક વાત છે, તો તેને લઈને શું કહેવું છે? ચોક્કસથી જો હું ફાઇનાન્સ મિનિસ્ટર હોઉં તો મારા આગળના બધા જ સિનિયર મિત્રો એ બધું ઘણું બધું કહ્યું છે. તો પહેલું સ્ટેપ મારું એ હોય કે ઇન્ડિયન હેલ્થ સર્વિસીસ ને ઇમ્પ્લિમેન્ટ કરવું અને એક્સક્લુઝિવ જે પબ્લિક હેલ્થ અને હેલ્થ રિલેટેડ જે બી આવતા હોય એમાંથી મેડિકલ કોલેજીસમાંથી કે પ્રાઇવેટ પ્રેક્ટિસમાંથી એ લોકોને જ એમાં ભરતીમાં રાખીએ, જેથી કરીને જે આ કોરોનાના જે પેન્ડેમિકમાં આપણે ઘણા બધા લેવલે જે મેનેજમેન્ટ થયું, એડમિનિસ્ટ્રેશન લેવલે, ટ્રીટમેન્ટ લેવલે ક્યાંય પણ નથી થયું, તો એ ચોક્કસથી ના થાય. અને ઇન્ડિયન હેલ્થ સર્વિસીસની જો ઇન્ડિયાના હેલ્થ સેક્ટર અને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સને જો ઉપર લઈ જવો હોય તો આ અત્યારની ખૂબ જ જરૂરિયાતવાળી વસ્તુ છે ઇન્ડિયન હેલ્થ સર્વિસીસ. નંબર 1. નંબર 2 કે જીડીપી છેલ્લા 10 વર્ષમાં 1.2 ટુ મેક્સિમમ 1.6 એ હેલ્થ સેક્ટરમાં વાપરવામાં આવ્યો છે. એનાથી વધુ આપણે આગળ વધી શક્યા નથી. તો જે ગ્રોસ જે જીડીપી છે આપણો ટોટલ, એનું 2025નું જો ટાર્ગેટ છે એટલો બધો લાંબો ટાર્ગેટ ના હોવો જોઈએ. આપણે આ બજેટમાં જ રજૂ કરતાં પહેલાં હજી હું નિર્મલા સીતારમણજીને આપના માધ્યમથી, જીએસટીવીના માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે રિવાઇઝ કરી એને 2021-22માં 3% સુધી લઈ જાઓ. તમારું ગયા વર્ષનું જે બજેટ હતું એમાં 69,000 કરોડ હતા અને એમાંથી 6,400 કરોડ પીએમજેવાયમાં હતા. અને મહેશ્વરી સાહેબે કહ્યું કે ભાઈ પીએમજેવાયમાં અમુક જ ડિઝીઝ છે જે સુપર સ્પેશિયાલિટીને લગતા છે. તો સામાન્ય દર્દીઓ, સામાન્ય રોગ અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાંથી આવતા હોય એ લોકો જાય ક્યાં? 70% લોકો અને 70% એક્સપેન્સ લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં અને પ્રાઇવેટ લેવલે કરતા હોય છે, જે ભારત જેવા ડેવલપિંગ કન્ટ્રી માટે બહુ દુઃખની વાત છે. અને પ્રાઇવેટને બીજી વાત છે એનજીઓની, તો ઘણા છેલ્લા કેટલાય સમયથી સરકાર દ્વારા જે ગ્રાન્ટ ઇન એડ હોસ્પિટલ અથવા તો નાના દવાખાના જેની પરમિશન બંધ જ છે. એ પરમિશન શરૂ કરવી જોઈએ. તો ઘણા બધા એનજીઓ છે. હું તમે 94ની વાત કરું છું. 94થી
જે ગ્રામ્ય વિસ્તારમાં ગામમાં સહકારી મંડળી અથવા તો નાના એનજીઓ પોતાના હોસ્પિટલ દવાખાના ખોલવાની અરજી લઈને સરકારમાં ગયા છે, પણ એક પણ મંજૂર થઈ નથી. આવું એ મારો ચોક્કસ એક અનુભવ છે. એટલે એ શરૂ કરવું જોઈએ. તો સરકારને એમાં 50% ખાલી સેલરીનું જ બર્ડન હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બર્ડન જે ગામનું એનજીઓ છે એ ભોગવતું હોય છે. તો સરકાર જો સેલરી કરે સ્ટાફની અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો ગામવાળા ઊભા કરતા હોય તો એ મોડલ પર આપણે આગળ વધીશું, તો પેરીફરી લેવલે ઘણું સારું કામ કરી શકીશું. ત્રીજી વસ્તુ છે પીએચસી અને યુએચસી. એની ભારત દેશમાં સંખ્યા ટોટલ 30,000 છે. 25,000 પીએચસી છે અને યુએચસી 5,000 છે. હવે 30,000ની વસ્તી પર એક યુએચસી અર્બન એરિયામાં હોય છે અને 20,000ના પોપ્યુલેશનમાં એક પીએચસી હોય છે. હવે તમે ટોટલ આંગણવાડી વર્કરની વાત કરીએ તો 13,77,000 આંગણવાડી વર્કર છે. આશા વર્કર છે 9 લાખ. હવે ઘણા બધા જે આંગણવાડી છે એમાં સેફ ડ્રિંકિંગ વોટરની વ્યવસ્થા નથી અને ટોયલેટની પણ વ્યવસ્થા નથી. એટલે જ્યારે આંગણવાડી વર્કર જે બી હોય બેન, એને તમે પૂરતો પગાર મળે તો કદાચ એ સારું જમવાનું, એ જે આંગણવાડીમાં બાળકો આવતા હશે એને સારું, જે હમણાં એક સર્વે આવ્યો તો એમાં ₹2.25 કંઈક એનું એલોકેશન છે આંગણવાડીમાં ફૂડનું પર ડેનું. હવે ₹2.25 અત્યારે આવે શું? એટલે એ બજેટ, અને એ બજેટ તમે વધારો, અત્યારે ₹2.25 કશું આવે એવી શક્યતાઓ જ નથી. અને એના લીધે માલ ન્યુટ્રિશન થાય છે. બેઝિકલી ગ્રામ્ય વિસ્તારમાં આ બહુ જ પેચીદો પ્રશ્ન છે. બાળક આંગણવાડીમાં જાય ક્યારે કે એને કંઈક ઈચ્છા હોય કે કંઈક મળશે. મને ₹2નું દૂધ બી અત્યારે 30 રૂપિયા લીટર દૂધ છે, તો ₹2નું દૂધ કેટલું આવે? એટલે આ બધા પ્રશ્નો ઘણા બધા મહત્વના છે. એટલે તમે આમાં બજેટ એલોકેશન વધારશો તો જ આમાં આપણે આગળ ચોક્કસથી કામ સારું કરીશું. પ્રાઇમરી હેલ્થ સેન્ટર, અત્યારે છેલ્લા કેટલાય સમયથી મેં ઘણા પ્રાઇમરી હેલ્થ સેન્ટરની વિઝિટ કરી છે. એ નેશનલ લેવલના સ્ટાન્ડર્ડ, આપણે NABS સ્ટાન્ડર્ડ છે એવું ગવર્મેન્ટનું, બીજા NSQS કે એવું કંઈ છે સાહેબ સ્ટાન્ડર્ડ, એ લેવલના સ્ટાન્ડર્ડને મેચ કર્યા છે પીએચસીએ, ઘણા બધા પીએચસીએ. એટલે આપણું ગુજરાતની વાત કરીએ તો પીએચસીનું જે સ્ટાન્ડર્ડ છે એ ઘણું સારું ઉપર સુધી આવ્યું છે. એ બાબત ચોક્કસ મારે કહેવી છે. બીજી વાત છે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, એટલે એનું જે આપણે કોરોનામાં જે અમદાવાદમાં જે કોવિડમાં કામ કર્યું, એમાં જે અમદાવાદ હોસ્પિટલ નર્સિંગ હોમ એસોસિએશનમાં હું એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર અને સ્પોક્સ પર્સન પણ છું. એટલે બધી હોસ્પિટલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ બંને સહયોગથી જે કોવિડની સારવારનું જે મોડલ રજૂ કર્યું અમદાવાદમાં, એ એક PPP પ્રોજેક્ટનું ખૂબ જ સારું અને ઉત્તમ મોડલ હતું. એના લીધે આપણે અમદાવાદમાં કોરોનાને બહુ જ ઝડપી અને સારી રીતે કંટ્રોલ કરી શક્યા. એટલે સરકારે આ બધા જ એંગલમાં વિચારવું જોઈએ. પણ આ બધું ક્યારે વિચારી શકે કે ઇન્ડિયન હેલ્થ સર્વિસીસ હોય તો. એટલે પહેલી જરૂરિયાત ઇન્ડિયન હેલ્થ સર્વિસીસનું આખું નવું પ્રોજેક્શન, નવો પ્લાન બનાવવાની જરૂર છે. બાકી જે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન પણ માનનીય વડાપ્રધાનશ્રીએ 15મી ઓગસ્ટે રજૂ કર્યું છે, પરંતુ આ નહીં હોય ત્યાં સુધી આ બધા ઇમ્પ્લિમેન્ટેશન કરવા ખૂબ જ અઘરા છે મારી દ્રષ્ટિએ. એટલે સરકારે આ દિશામાં પણ વિચારવાની જરૂર છે. અને મારું ફરીથી વારંવાર હું ઇન્ડિયન હેલ્થ સર્વિસીસ પર ભાર એટલા માટે જ મૂકું છું કે એ સમયની માંગ છે. જો એ કરશો તો ભારત દેશ આવનારા 5 વર્ષમાં આ ઇમ્પ્લિમેન્ટેશન થશે અને 5 વર્ષમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આજે છે એના કરતાં ઘણો સુધરી જશે એવું મારું ચોક્કસ માનવું છે. કારણ કે ડૉક્ટર્સ છે એ પોતે એની જરૂરિયાત સમજી શકે. બીજું જીએસટીની વાત છે. હવે જીએસટી ઇન્સ્યોરન્સમાં તમે 18% જીએસટી લાગે છે. હવે એનું પ્રીમિયમ 20,000 હોય, 18% ₹3,600 જીએસટી લાગે, તો 3,600 સીધું પ્રીમિયમ જ વધી જાય એન્ડ યુઝર માટે. એટલે એ ઇન્સ્યોરન્સ લેતો ઊભો રહી જાય. એટલે આપણા ત્યાં 4%થી વધારે ઇન્સ્યોર પર્સન જ નથી. એટલે આ બધું સરકારે જીએસટીની આવક ઇન્સ્યોરન્સમાંથી, મેડિક્લેમમાંથી ઓછી થાય તો એની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ એની સામે
પ્રીમિયમ ઘણું વધી જશે એટલે ઓટોમેટિક ગવર્મેન્ટને ફાયદો થશે અને જે લોડ કરવું પડતું હોય છે પ્રીમિયમ લોડ નેક્સ્ટ યર માટે ક્લેમ રેશિયો પ્રમાણે એ પણ ઘટશે. જો ઓવરઓલ પ્રીમિયમ વધશે, ક્લાયન્ટ વધશે તો પ્રીમિયમ લોડ ઘટશે. એટલે આ બધા આંકડાકીય માહિતી છે. બીજી વસ્તુ કે સેઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સાહેબે કહ્યું એ મેડિકલ ક્ષેત્રમાં આજ સુધી આવ્યો જ નથી. એટલે પહેલામાં પહેલું કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જ્યાં જરૂરિયાત છે પબ્લિકને હેલ્થની અને ઇક્વલ ક્વોલિટી ઓફ હેલ્થ ફોર ઓલ ઇન્ડિયન્સ સિટીઝન્સ, આ એક સૂત્ર હોવું જોઈએ સરકારનું કે ભાઈ પૈસા છે એની પાસે 10 લાખ રૂપિયા એ સારી સારવાર લઈ શકે, ગરીબ છે તો એને સારી સારવારનો અધિકાર નથી. આવું ના થવું જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. એટલે આ ઇક્વાલિટી ઇન ક્વોલિટી કેર હેલ્થ એ પણ સરકારે વિચારવું પડશે. તો જ આપણે એક વિશ્વગુરુ તરફ પણ આગળ વધી જઈશું. અને આપણે રસીની વાત કરીએ તો રસીમાં વેક્સિન રિસર્ચમાં કોરોનામાં 900 કરોડ ફાળવ્યા છે સરકારે. એવી રીતે R&Dમાં હજી પણ બીજા બધા ક્ષેત્રમાં મેડિકલ ફિલ્ડની વાત કરીએ તો R&Dમાં વધુ ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે. અને ચોક્કસથી આ બજેટમાં હું ફાઇનાન્સ મિનિસ્ટર હોઉં તો 3.5% GDPના હેલ્થ બજેટ માટે હું રાખું એવું મારી ચોક્કસથી પબ્લિકને હું મારા તરફથી આશ્વાસન આપું જો હું ફાઇનાન્સ મિનિસ્ટર હોઉં તો. ટેક્સમાં મારી પાસે અહીંયા પેપર્સ અવેલેબલ છે. 1 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ હોય 2015માં એનું પ્રીમિયમ 11,000 રૂપિયા હોય. એ જ વસ્તુ જ્યારે માણસ 60 વર્ષનું થાય છે ત્યારે ડબલ થઈ જાય છે. આ આપણી ઇન્સ્યોરન્સની ખૂબ જ મોટી ગંભીરતા છે. અને જ્યારે વર્ષોથી ATD અને ATCCમાં આટલું નાનું જે તમને ફાળો આપણને આપી રહ્યા છે, જે 25,000થી મેડિક્લેમની આંકડો વધતો જ નથી, એ ચોક્કસ એવું કહી શકાય કે આ 25,000ની જે ફિગર છે એ 1 લાખ રૂપિયા સુધી પહોંચવી જોઈએ. તો લોકો આવનારો વર્ગ ટેક્સ પેયર તેમાં મેડિક્લેમ લેશે, ઇન્સ્યોરન્સ લેશે અને 4% જે ઇન્સ્યોરન્સનો વર્ગ છે એ ઉપર આવતો જશે. આજે અમેરિકામાં સોશિયલ સિક્યુરિટી છે, એને માણસ નાગરિકને ખબર છે કે હું ટેક્સ ભરીશ તો મને પાછળ હેલ્થ મારું કવર થવાનું છે. અનફોર્ચ્યુનેટલી અત્યારે આપણે ત્યાં એવી કોઈ પણ જાતની વ્યવસ્થા સોશિયલ સિક્યુરિટી હેલ્થ સિક્યુરિટીની છે જ નહીં. મેં આજે ટેક્સ ભરું છું તો મને 10 વર્ષ પછી ક્રેડિટ મળશે, આવી કોઈ ચોક્કસ સ્કીમ એ લોકોએ સરકારશ્રી વિચારવી જોઈએ. હું ટેક્સ વધારે ભરીશ તો મને આ મારું 60 વર્ષની જ્યારે ઉંમર થશે, અત્યારે હું યંગ છું, હું અત્યારે કમાઉં છું, હું ટેક્સ ભરું છું, પણ મારી પાછળની ઉંમર સિનિયર સિટીઝન તરીકેની મારી ટેક કેર મારી સરકાર કરશે. આ ભાવના જ્યારે વધારે આવશે ત્યારે ચોક્કસ ટેક્સ પેયરો પણ આમાં ટેક્સ ભરીને પોતાની સિક્યુરિટી લેશે, પોતાના ફેમિલીની સિક્યુરિટી લેશે. આવી કોઈ યોજના, આવું લોંગ ટર્મ પ્લાનિંગ, જેમ LICમાં મની બેક પોલિસી હોય છે પણ માણસ મને ત્યારે પૈસા પાછા મળે, એમ મેડિક્લેમમાં પણ જો આવી વ્યવસ્થા કે હું આજે એક પ્રીમિયમ ભરું, 100 રૂપિયાનું હું પ્રીમિયમ ભરું છું, એમાંથી મારા 80 રૂપિયા આવતા વર્ષના કવર કરે છે અને 20 રૂપિયા મારા 10 વર્ષ પછીના કવર કરે છે. જેમ PPFમાં આપણે રોકાણ કરીએ છીએ અને આપણને ટેક્સ બેનિફિટ આપે છે, એમ સેમ વે જો હેલ્થ પ્રોવિડન્ટ ફંડ પણ જો એ લોકો ઊભો કરે કે ભાઈ હું આજે હેલ્થમાં ભરીશ અને એ પૈસા મને 60 વર્ષની ઉંમરે 65 વર્ષની ઉંમરે, કારણ કે અત્યારે મેડિકલ ફેસિલિટીને કારણે આપણી લોન્જિટિવિટી વધતી જાય છે. જે પહેલા 65 વર્ષે મરતા હતા, મૃત્યુદર જે હતો એ 65 75થી 80 વર્ષ થઈ ગયો છે. મારો લાઈફ સ્પાન વધ્યો છે એટલે મારે આની સામે ટક્કર ઝીલવાની છે. અને આવા સમયે જો પૈસા નહીં હોય, વ્યવસ્થા નહીં હોય તો આ બધું આપણા માટે નકામું છે. આવું મને ચોક્કસ લાગી રહ્યું છે. જી બિલકુલ. તો મારી વિશેષ રજૂઆત IMFમાં ફરી એકવાર રોકાય તો વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. મારી વિશેષ રજૂઆત IMFM ડોક્ટરની પેનલ્સ આપણી સાથે છે. છેલ્લે હવે તેમનું મંતવ્ય શું છે તે લઈ લઈએ આ બજેટને લઈને. તમારા બધા પાસેથી એક એવી કમેન્ટ લેવા માંગીશ કે ફાઇનાન્સ મિનિસ્ટર શું ઈચ્છો છો આ બજેટમાં અને શું હોવું જોઈએ જો તમે ફાઇનાન્સ મિનિસ્ટર હોવ તો? સૌથી પહેલા બધાએ જે કહ્યું એ પ્રમાણે GDPનો શેર 1.5% થી 5% સુધી લઈ જવો જોઈએ. તાત્કાલિક રીતે 1% જમ્પ આપો. 2025 સુધીમાં જો 5% સુધી લઈ જઈશું તો આપણે બધી જ જરૂરિયાતો જે પણ માંગી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગી છે, હ્યુમન રિસોર્સિસની માંગી છે, બધી પતી જાય. અને બીજી એક માવળંકર સાહેબ એક બહુ મહત્વની વાત કરી કે ઇન્સેન્ટિવ અથવા બોનસ અથવા કોઈ જાતના એવોર્ડ તેની ખૂબ જરૂરિયાત છે. હમણાં મેહુલભાઈએ કહ્યું કે ક્રિકેટ ટીમ જીતીને આવી તો 6 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરી દીધું. તો ક્રિકેટરો ચોક્કસ અમે ખુશ છીએ કે ક્રિકેટરને 6 કરોડ મળ્યા, પણ જે ડોક્ટરો હોય, જે સાયન્ટિસ્ટોએ પોતાની જિંદગી આપી છે એમના માટે પણ કંઈક વ્યવસ્થા હોવી જોઈએ. જી બિલકુલ. મારો સાહેબ, ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે પૈસા ઊભા કરવાના પણ હોય છે, ફક્ત ખર્ચવાના નથી હોતા. એટલે એના પણ 2-3 સૂચનો આપી દઉં. નોર્મલી આપણે પેટ્રોલ પર ટેક્સ ભરીએ છીએ,
જેનાથી પોલ્યુશન થાય છે, સિગરેટ, બીડી, દારૂ, તમાકુ એની પર ટેક્સ હોય છે, એનો એક પર્સન્ટેજ હેલ્થમાં ઇયરમાર્ક્ડ રહે, એટલે હેલ્થને દર વખતે પૈસા માગવા ન પડે પણ ઓટોમેટિક એને મળી રહે. એ ઉપરાંત હેલ્થને હાર્મ કરતા બીજા જે સબસ્ટન્સીસ છે, જંક ફૂડ છે કે જેમાં પોટેટો ચિપ્સ, બીજા ઘણા ફેટ, જેમાં 10%થી વધારે ફેટ, 10%થી વધારે શુગર અથવા 10%થી વધારે ઓઇલ હોય, એવા બધા જંક ફૂડ પર ટેક્સ નાખીએ, હેલ્થ ટેક્સ, અને ઘણા બધા પાશ્ચિમાત્ય દેશો કરી રહ્યા છે. એનાથી એનો ખપ બી ઓછો થશે અને એ જે ઇન્કમ થાય એને આપણે હેલ્થમાં વાપરીએ તો ચોક્કસ આપણી હેલ્થ સુધરશે. બંને બાજુથી ઇન્કમ પણ સુધરશે હેલ્થ ડિપાર્ટમેન્ટની અને આપણે આ પ્રોડક્ટનો ખપ પણ ઓછો થશે અને હેલ્થ સુધરશે. જી જી બિલકુલ. છેલ્લી કોમેન્ટ. છેલ્લી એક જ કોમેન્ટ, પ્રાઇવેટ સેક્ટરને મેન્ડેટરી તરીકે કરીને દરેક લેવલે, નેશનલ લેવલથી રૂરલ લેવલે જો એને પ્રાધાન્ય આપવામાં આવશે અને કમિટીમાં જો સમાવેશ કરવામાં આવશે તો ચોક્કસ આ દેશનું હેલ્થ, સ્વાસ્થ્ય ખૂબ જ સુખાકારી થશે. અને બીજી બહુ જ મહત્વની વાત રિસર્ચની, જે અત્યારે 3% ફાળવવામાં આવે છે, એના બદલે જો 13% ફાળવવામાં આવશે તો આવનારો 10 વર્ષ ભારત દેશ માટે ખૂબ જ સારા રહેશે. જી બિલકુલ. જી ડૉક્ટર વસંત. ચોક્કસથી એ ઇન્કમ વધારવાની વાત છે. ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે હું હોઉં તો હેલ્થનું બજેટ વધારવા માટે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે આઈપીએલ રમાય છે અને આઈપીએલ પર ઘણો મોટો સટ્ટો ઇલીગલ ચાલે છે. તો એને લીગલ કરી દેવાની, એની ઇન્કમ જે થાય સરકારને એ ટોટલી હેલ્થ સેક્ટરમાં આપવી જોઈએ. તો ઘણી બધી જગ્યાએ રેડ પાડવી બી નહીં પડે અને હેલ્થ સેક્ટરનું અપલિફમેન્ટ થશે. જી જયંતિ. એઝ એ પીડિયાટિશિયન તરીકે, હેલ્થ મિનિસ્ટર તરીકે એક પ્રિવેન્ટિવ રિસર્ચ અને એનાલિસિસ, એઝ એ ડૉક્ટર પીડિયાટિશિયન તરીકે હું 100% મારું સારું એવું બજેટ પ્રિવેન્ટિવમાં આપીશ કે જે વેક્સિનેશન, નવી વેક્સિન ઇન્ટ્રોડ્યુસ કરીશ. તો મેં જેમ કીધું કે બિલો 5 years ન્યુમોનિયા ઇઝ વન ઓફ ધ લીડિંગ કોઝ ફોર ધ ડેથ. તો એ 100% બચી શકાશે. મારી હેલ્થ મિનિસ્ટર ફાઇનાન્સ મિનિસ્ટરને અપીલ છે કે મેક્સિમમ બજેટ પ્રિવેન્ટિવમાં બાળકોની વેક્સિન માટે, જે ન્યુમોકોકલ વેક્સિન છે, એ આપણા નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલમાં ઇન્ક્લુડ કરવામાં આવે તો લોટ ઓફ ઇમ્પેક્ટ બી પડે અને માલન્યુટ્રિશન બી ઓછું થઈ શકે. ડૉક્ટર મિતાલીજી. રાઈટ. હવે જસ્ટ ટુ સમરાઇઝ કે શું પોઈન્ટ્સ હોવા જોઈએ, વોટ શુડ બી લુકિંગ એટ, કે આ બજેટ આવી ગયું, ઊભું પણ થઈ ગયું, હવે એને ખર્ચવું કેવી રીતે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે સૌથી પહેલાં તો આપણે જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની વાત કરીએ અને હેલ્થ ઇન્સ્યોરન્સીસ, એ બંનેને સમરીમાં એક હેલ્થ કાર્ડ અગર દરેક નાગરિકને મળી જતું હોય, જેમાં એડવાન્સમાં ચાર્જડ અમાઉન્ટ હોય, દર વર્ષે જે રિન્યૂ થતો હોય, તો એમને કશે કોઈની પાસે માંગવા ના જવું પડે, અપ્રુવલો લેવા બાબુની પાસે ના ફરવું પડે. એ હેલ્થ કાર્ડ જે તે જગ્યાએ, જે તે હોસ્પિટલ જ્યાં એમને ટ્રીટમેન્ટ કરાવવાની ઈચ્છા હોય ત્યાં જઈને એ હેલ્થ કાર્ડ સ્વાઇપ કરાવીને એનો જે પણ રકમ છે આપી શકતા હોય. ઓફકોર્સ એમાં ઘણા બધા ચેક્સ ને એ બધાની જરૂરત પડશે કારણ કે ફ્રોડ્સ પણ એટલા થશે. પણ આઈ થિંક આ હેલ્થ કાર્ડ જે ઘણા બધા દેશોમાં છે ઓલરેડી, એવી એક વસ્તુ ની રચના થવી જોઈએ. સેકન્ડ વસ્તુ જે છે કે જે એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, હોસ્પિટલ્સ છે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ છે, એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ અપલિફમેન્ટ, જ્યાં કંઈ રોગાની જરૂરત હોય કે એને સારું ચોખ્ખું કરવાની, એની જે ગંદકી દૂર કરવાની સિસ્ટમ્સ કરવી હોય, તો એ બધી વસ્તુઓ થવી જોઈએ. અને જ્યાં પણ મેન પાવરની કમી છે કે ડોક્ટર્સ નથી, નર્સિસ નથી, તો એમની રિક્રુટમેન્ટ્સ તાત્કાલિક ધોરણે કરવી જોઈએ. જે સેલેરીઝ છે એ ડેફિનેટલી આપણે જેમ આજે પોઈન્ટ આઉટ થયું છે કે વર્લ્ડમાં સૌથી ઓછું પેડ ડોક્ટર્સ આપણા ત્યાં છે અને તે છતાંય અહીંયા બેસ્ટ ઓફ ધ બેસ્ટ સર્વિસીસ મળે છે ડોક્ટર્સ તરફથી. તો એક એ કરવું જોઈએ. અને રિસર્ચ ડેવલપમેન્ટ અને એજ્યુકેશન ફોર ડોક્ટર્સ અને એમની અપલિફમેન્ટ. મેડિસિન એક એવો સબ્જેક્ટ છે જ્યાં ક્યારે ભણતર પૂરું નથી થતું. એવરી ડે વી આર કોન્સ્ટન્ટલી લર્નિંગ સમથિંગ. એટલે અમારા લર્નિંગ અને ડેવલપમેન્ટ, ડોક્ટર્સના લર્નિંગ ડેવલપમેન્ટ માટે પણ સતત કોઈકનું કોઈક એવું બજેટ એલોકેશન હોવું જોઈએ અને એ કમ્પલસરી હોવું જોઈએ. ડોક્ટર્સના પણ લાયસન્સ રિન્યૂ કરતા પહેલા આવા ટ્રેનિંગ કોર્સિસ કર્યા હોય તો જે લાયસન્સ રિન્યૂ કરવા જોઈએ, કારણ કે આપણને આઉટડેટેડ ડોક્ટર્સની પણ જરૂરત નથી. એટલે આવી રીતે હોલસમ ડેવલપમેન્ટ ડેફિનેટલી એકદમ ટૂંકમાં. એક લાસ્ટ એન્ડ ફાઇનલ કોમેન્ટ છે મારી. જો હું ફાઇનાન્સ મિનિસ્ટર હોઉં તો બધી જ ડ્રગ અંડર ડીપીસીઓ લાવી દઉં, જેથી કરીને હેલ્થ સેક્ટરની કોસ્ટ એકદમ નીચે આવી જશે. જી જી બિલકુલ. થેન્ક યુ. આપ અમારી સાથે જોડાયા, અમારી આ વિશેષ રજૂઆતમાં એને લઈને આપ સૌનો થેન્ક યુ સો મચ. તો જે ડોક્ટર્સની પેનલ આપણી સાથે જોડાઈ હતી, અનેક એમના એવા મંતવ્યો છે,
ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે તેમણે પણ જણાવ્યું કે કેવું હોવું જોઈએ આ બજેટ. સાથે જ મેઇન પોઈન્ટ તેમનો એ હતો કે જે રીતે જીડીપીમાંથી 1.2% કે 1.8% આપવામાં આવે છે હેલ્થ સેક્ટરને, પરંતુ જો 2025 સુધીની વાત કરવામાં આવતી હોય તો પછી તેને વધારવું જોઈએ, એટલે કે 3% યા 8% યા 5% કરી દેવું જોઈએ. સાથે જ જે ગ્રામીણ કક્ષાએ છે કે પછી શહેરી વિકાસ, અત્યારે ભારત વિકાસશીલ દેશ કહેવાય છે, પરંતુ જે બજેટ ફાળવવામાં આવે છે, જે ખર્ચા થાય છે, પણ છતાં સમસ્યા ત્યાંની ત્યાં જ રહે છે. એટલે આ સમસ્યા જે ઊભી થાય છે તેને આપણે ચોક્કસથી ડામવું જોઈએ અને આ જ સમસ્યા ન રહે તેવું જ કંઈક બજેટ હોવું જોઈએ. અમારી આ વિશેષ રજૂઆત IMFMમાં બસ હવે અત્યારે રજા આપશો.